વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે સ્વાધ્યાયના પ્રશ્નો કરી રહ્યા છીએ, જેની અંદર આપણે 30 એટલે કે 3.30 સુધીના ક્વેશ્ચન્સ કરી લીધા છે. ત્યાંથી આગળ વધીશું એટલે કે 3.31 બરાબર. આજના ક્વેશ્ચનમાં લગભગ ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે, એટલે આજે તમને પીડીએફ મળશે નહીં. બરાબર, કાલના ક્વેશ્ચન હતા થોડા, આજના ક્વેશ્ચનમાં એવું કંઈ છે નહીં. એકદમ ટૂંકા ક્વેશ્ચન્સ છે અને આજે આપણે સ્વાધ્યાયને કમ્પ્લીટ કરી દઈશું. તો જોઈએ, કેટલાક તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો તમને આપેલા છે, બરાબર, કે જે કિલો જૂલમાં છે. તો નીચે જણાવેલા પ્રશ્નોના જવાબ આપો. બરાબર, તો કેટલાક તત્વો છે આપણી પાસે, તો આપણે સેટ જોઈ લઈએ. તત્વ ડેલ્ટા IH1, IH2, EGH, બરાબર, એમાં 1 2 આપતું નથી. હવે તત્વો તમને આપેલા છે 1 2 3 4, હું આવી રીતે લખી દઉં 1 2 3 4 5 and 6 સુધી આપેલા છે તમને, બરાબર. તો એની અંદર તમને મૂલ્યો આપેલા છે, તો આપણે મૂલ્યો આડાવડા ના થાય એટલા માટે અંડરલાઈન કરી લઈએ. 520 419 7300, બરાબર, અને 351 -60 -48, બરાબર. 1681 1008 3374 1846, સામે છે -328 -295, બરાબર. પછી આપણી પાસે લાસ્ટ 2 છે 2372 and 738 52 51 14 51 plus 48 and -40, આટલા મૂલ્યો તમને આપેલા છે. તો આન્સર આપણે આપી દઈએ. પહેલો ક્વેશ્ચન છે એ, એમાં કીધું છે સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ કયું છે? સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક, તો એનું નામ એ કેમ ખબર પડે? પહેલી વાત, બરાબર. હવે પ્રતિક્રિયાત્મકતામાં આપણે જોઈ ગયા છીએ કે પ્રતિક્રિયાત્મકતા કાં તો ગુમાવવાના કારણે પણ હોય, મેળવવાના કારણે પણ હોય, બંને રીતે હોઈ શકે પ્રતિક્રિયાત્મકતા, બરાબર. તો એના માટે આપણે જોવાનું, જો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ ઓછું હોય, પ્રતિક્રિયાત્મકતા વધારે હશે, અથવા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધારે ઋણ હોય, તો પણ શું હોય? પ્રતિક્રિયાત્મક હોય, બરાબર. તો અલ્ટિમેટલી આ બધા જે પ્રતિક્રિયાત્મક છે, આયનીકરણ એન્થાલ્પીમાં આપણે વધારે આયનીકરણ એન્થાલ્પી શોધવાની, તો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, બરાબર. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં પણ વધારે મૂલ્ય હોવું જોઈએ. વધારેનો મતલબ વધારે ઋણ નહીં, બરાબર, ધન મૂલ્ય કે ઓછું ઋણ મૂલ્ય હોવું જોઈએ. તો અહીંયા જોઈએ તો જો ધન મૂલ્ય એક જગ્યાએ મળે છે, બરાબર. તો એના માટે ખાસ આપણે જોવાનું, એની આયનીકરણ એન્થાલ્પી ઓલમોસ્ટ સૌથી વધારે છે, નો ડાઉટ, બરાબર. અલ્ટિમેટલી કદાચ અહીંયા થોડી ઓછી પણ હોત તો પણ હું આને સિલેક્ટ કરત, બરાબર. કદાચ આના કરતા કોઈની આયનીકરણ એન્થાલ્પી વધારે હોત તો પણ હું આને જ સિલેક્ટ કરત. કેમ ભાઈ એવું? બરાબર, કારણ કે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ પણ ધરાવતું નથી ને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ પણ કેવી છે? ઓછી, એટલે એ નિષ્ક્રિય કહેવાશે. ખબર પડી? એટલે જોગાનું જોગ અહીંયા સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી અને એકદમ ઓછી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મળે છે, બરાબર. અલ્ટિમેટલી તમારે રિલેટિવ એને જોવું પડે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ પણ ઓછી હોવી જોઈએ, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ પણ ઓછી હોવી જોઈએ. એને નિષ્ક્રિય કહીશું, બરાબર. બાકી તમે ગમે તેને સક્રિય કહી દો ચાલશે નહીં. ઓછી આયનીકરણ એન્થાલ્પી એકદમ સક્રિય, સૌથી વધારે ઋણ EGH સક્રિય. ક્લિયર? તો આમાં આપણો આન્સર થશે નંબર 5, બરાબર. તમારે વ્યવસ્થિત આન્સર લખવાનો છે, બરાબર. 5 નંબરની અંદર રહેલું તત્વ સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક હશે એવી રીતે કમ્પ્લીટ લખવાનું છે, બરાબર. બી સેક્શન
ઉપર આપેલું છે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ કઈ છે? હવે તમે આટલું જ લખો, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક. તો સૌથી વધુ પ્રતિક્રિયાત્મક સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી આ પણ થાય અને સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ પણ થાય. બરાબર, બંને સાથે જવાબો છે, કોઈ વાંધો નથી. બરાબર, અલ્ટિમેટલી આપણે આને સિલેક્ટ કરશું. કેમ? તો કહે છે ને પ્રતિક્રિયાત્મક ધાતુ કીધેલી છે, ખાસ વાંચો. બરાબર, ધાતુ કીધી છે એટલે માત્ર આયનીકરણ એન્થાલ્પી તમારે જોવાનું, કારણ કે ધાત્વિક ગુણધર્મ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધી ટેન્ડન્સી ટુ રિમૂવ ધી ઇલેક્ટ્રોન. બરાબર, એટલે અલ્ટિમેટલી ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે જે શક્તિ આપવી પડે એના ઉપર ધાત્વિક ગુણધર્મ આધાર રાખે. જેટલો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકાય એટલી જ ધાત્વિક ગુણધર્મ એની અંદર વધારે હશે. ક્લિયર? અથવા તો એટલું જ એ તત્વ વધુ ધાત્વિક ગુણધર્મ ધરાવતો હશે. તો અહીંયા આપણો આન્સર કયો થશે? અહીં લખી દો આન્સર નંબર 2. બરાબર, આપણો આન્સર શું થશે? સી, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ. તો સેમ ક્વેશ્ચન, પણ અધાતુ શબ્દ ખાસ જોવાનો. બરાબર, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ. તો આનો આન્સર શું થશે? હવે ખબર પડી ગઈ હશે. બરાબર, આનો આન્સર થશે નંબર, અધાતુની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. કારણ કે બરાબર, અધાતુ જે છે એ કોના ઉપર આધાર રાખી? ઇલેક્ટ્રોન મેળવવાના ગુણધર્મ ઉપર. તો ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ સૌથી વધારે કેમ ખબર પડે? તો કે સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હશે તો એનો ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ સૌથી વધારે હશે. ધેટ મીન્સ કે 3 નંબર આપણો આન્સર થશે નંબર 3. ડી છે કે નહીં? યસ છે. સ્થાયી દ્વિઅંગી હેલાઇડ સંયોજન કે જેનું અણુસૂત્ર MX2 હેલાઇડ છે, તેને બનાવનાર ધાતુ દ્વિઅંગી હેલાઇડ. દ્વિઅંગી હેલાઇડ નો મતલબ શું થાય ખબર? દ્વિઅંગી હેલાઇડ, એક અંગી હેલાઇડ, દ્વિઅંગી હેલાઇડ. એનો મતલબ શું થાય ખબર? કે તમે MX સાથે, એટલે કે X નો મતલબ હેલોજન થાય, FCl-Bri. હેલોજન સાથે સંયોજન બને છે પણ દ્વિઅંગી. દ્વિઅંગી નો મતલબ આ રીતે સંયોજન બને છે. ક્લિયર? તો આના માટેની રિક્વાયરમેન્ટ શું? તો આના માટેની રિક્વાયરમેન્ટ શું થાય? તો કે આને 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે કે નહીં? જો m ને 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડતા હોય તો 2 આયનીકરણ સરળતાથી થવા જોઈએ. તો એવું તત્વ આમાંથી શોધવાનું કે જેનું પ્રથમ અને દ્વિતીય બંને આયનીકરણ ઓલમોસ્ટ સરળતાથી થતા હોય. બરાબર, તો આપણે લઈએ 451. તો ઘણું વધારે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે. બરાબર, 520 લઈએ, જબરદસ્ત ડેન્જરસ મૂલ્ય છે. બરાબર, પછી આમાંથી જોઈ લો. બરાબર, આ બે વચ્ચે તફાવત છે ને એકદમ ઓછો હોવો જોઈએ. જો અહીંયા પણ ઘણો બધો તફાવત છે, ડબલ છે, ઓલમોસ્ટ ડબલ કરતા પણ વધારે. બરાબર, અને અહીંયા તમે જો ઓલમોસ્ટ કેવું છે? સેમ ટાઈપ તમને લાગે છે. તો અલ્ટિમેટલી આપણો આન્સર શું થશે? 4 નંબર. કેમ? તો કે પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ના મૂલ્યો કેવા છે? ઓલમોસ્ટ સેમ છે, અથવા પ્રથમ અને દ્વિતીય આયનીકરણ સરળતાથી થાય છે. માટે આન્સર શું થશે? ડાયરેક્ટ આન્સર લખું છું. આન્સર થશે તમારું 4. બરાબર, ખબર પડી ગઈ? નેક્સ્ટ, ઈ, મુખ્યત્વે સ્થાયી સહસંયોજક હેલાઇડ કે જેનું સંયોજન સૂત્ર MX છે તેને બનાવનાર ધાતુ ખાલી જગ્યા છે. બરાબર, તો ઈ આન્સર શું થશે? હવે શું કહેવા માંગે છે કે તમે MX પ્રકારના જ હેલાઇડ બનાવો છો પણ સહસંયોજક પ્રકારના હેલાઇડ હોવા જોઈએ. તે ધાતુ કઈ હશે? હવે એના માટે છે ને જબરદસ્ત વિદ્યુત ઋણતા એની પાસે હોવી જોઈએ. બરાબર, વિદ્યુત ઋણતા પણ જબરદસ્ત ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ એની પાસે હોવી જોઈએ. તો એવું કોણ છે? ગણો તો આ બંને. બરાબર, તો એમાંથી આ પણ લઈ શકો, આ પણ લઈ શકો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ આપણે કોને સિલેક્ટ કરીશું? 520 ને. કેમ? તો કે એની જો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા છે? એકદમ વધારે. બરાબર, આની દ્વિતીય આયનીકરણના મૂલ્યો કેવા છે? ઓછા છે. બરાબર, તો પ્રથમ આયનીકરણ સરળતાથી, દ્વિતીય આયનીકરણ એક્સ્ટ્રીમ વધારે જટિલતાથી થતું હોય ત્યારે તમે એમ કહી શકો કે એના જે હેલાઇડ બનશે કેવા હશે? સહસંયોજક હશે. કેમ એવું ભાઈ? તો ભાઈ મિત્રો, આનો કોન્સેપ્ટ જે છે ને તમારે રાસાયણિક બંધનની અંદર વધારે ખ્યાલ આવશે, પણ હું તમને સમજાવી દઉં. એટલે અલ્ટિમેટલી તમે તમારે એ કોન્સેપ્ટ ત્યાં આવશે ને ત્યારે તમને આ શબ્દો યાદ આવશે કે સર આવું કંઈક કીધેલું હતું. ક્લિયર છે? હું તમને ખાલી સમજાવી દઉં છું. ખબર પડી?
બરાબર. તો કદાચ થોડા ઘણા શબ્દો તમને અત્યારે સમજમાં આવશે નહીં, કારણ કે તમે હજુ રાસાયણિક બંધનમાં એડવાન્સ લેવલ ઉપર આવ્યા નથી. ક્લિયર? તો હું તમને સમજાવું છું, મગજની અંદર જેટલું ઉતરે એટલું રાખજો, બરાબર, અને બાકીનું આપણે રાસાયણિક બંધનમાં તમને સર શીખવાડી દેશે, બરાબર. ત્યારે આ શબ્દો યાદ રાખજો. તો જો શું છે, પહેલી વાત, સહસંયોજક બંધ જે છે એ સહસંયોજક બંધ કેમ સહસંયોજક હોય? તો કે એની અંદર જે ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને એ બે તત્વોની વચ્ચે હોય, અહીંયા એને સહસંયોજક બંધ કહેવાય, બરાબર. કોઈ વાંધો નહીં, બરાબર. તો આ બંનેના સહસંયોજક બંધ છે. હું આને M1 કહી દઉં, અથવા તો આ 1 શક્યતા કહી દઉં અને 2 શક્યતા કહી દઉં, બરાબર. તો હવે શું થાય જોજો. પહેલી વાત, ધાતુ જે છે ને એ મોટા ભાગે તમારી કેવી વર્તણૂક ધરાવતી હોય છે? તો કે ઇલેક્ટ્રોન દેવાની વર્તણૂક ધરાવતી હોય. અને ધાતુઓ મુખ્યત્વે શું કરતી હોય છે? ઇલેક્ટ્રોન દઈ અને ધન આયન બની જાય, આયનિક સંયોજન બનાવે, સહસંયોજક ના બનાવે. અહીંયા તમને શું પૂછેલું છે? સહસંયોજક હેલાઇડની વાત કરેલી છે. ક્લિયર? જો હેલાઇડ બનાવવાની તીવ્રતાની વાત કરીએ ને તો આ જીતી જશે 2 નંબર, બરાબર. 2 નંબર ઇઝ અ વિનર. પણ અહીંયા 1 નંબર કેમ વિનર થઈ જાય છે? એનું કારણ એ છે કે અહીંયા થોડીક બીજી ફિનોમિના પણ લાગે છે. ક્લિયર? તો જો શું થાય છે, બરાબર. હવે શું થાય, બંને ઇલેક્ટ્રોન આપશે અને શું કરી દેશે? ઋણ આયન અને ધન આયન બની જશે, બરાબર. પણ સહસંયોજક નેચર કોનામાં વધારે હશે એ આપણે જોવાનું છે. તો મેં આ કેમ સિલેક્ટ કર્યું? બીજી આયનીકરણ એન્થાલ્પીના કારણે. તો એનું કારણ છે કે બંને જ્યારે પ્લસ પ્લસ બનાવશે, બરાબર, ત્યારે હું આને 1 કહી દઉં, આને 2 કહી દઉં, બરાબર. તો અલ્ટિમેટલી હું આના આધારે કહી શકું નહીં આ 1 છે ને આ 2 છે, તો આ 1 છે ને આ 2 છે. તો આ શક્યતા માટે તમારું આ M1 હવે પછીનો જે બીજો ઇલેક્ટ્રોન ગુમાવે છે, જેને આપણે દ્વિતીય આયનીકરણ કહીશું, એ મુશ્કેલ છે. 2 નંબર માટે એ આયનીકરણ એટલે કે હવે આ M+ નવો ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે આયનીકરણ સરળ છે એમ કહેવાય કે નહીં? બરાબર. ફરીથી કહી દઉં, જો M1 છે, બરાબર, એ પ્લસ અવસ્થામાં તો છે. હવે એને આયનીકરણ ગુમાવી એને શું બનવું છે? M+2. તો આ ફિનોમિનાને શું કહેવાય? દ્વિતીય આયનીકરણ. સેમ વસ્તુ M2 પણ કરશે કે નહીં? અત્યારે આપણે ખાલી સિમ્બોલ લખેલા છે, તમે ખાલી કોરિલેટ કરજો. થશે કે નહીં? બરાબર. હવે હું શું કહું છું? હું એમ કહું છું કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આનું વધારે છે, 1 નંબરનું વધારે છે. તો હું એમ કહી શકું કે નહીં કે આના માટે એટલે ડેલ્ટા IH2 માટે તમે એમ કહી શકો કે M1+ is greater than M2+. ખબર પડી? હવે આનો મતલબ શું થાય કે આની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ કેવી છે? વધારે. તો જ આયનીકરણ એન્થાલ્પી વધારે હોય. આટલી વસ્તુ સુધી પહોંચી ગયા તમે. ના ખબર પડી હોય તો ફરીથી રિમાઇન્ડ કરીને ફરીથી શરૂ કરો ને અહીં સુધી આવો, બરાબર. કારણ કે આ મેઇન વસ્તુ છે. ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ 1 નંબરની વધારે છે, 2 નંબરની કેવી છે? ઓછી. આ કન્ક્લુઝન ઉપર આપણે આવ્યા. ક્લિયર? અહીં સુધી આવી ગયા તમે લોકો? હવે જો હવે શું થાય છે? આ ઇલેક્ટ્રોન આપી અને આને માઈનસ બનાવશે કે નહીં? ઇલેક્ટ્રોન અલ્ટિમેટલી આને જ દેવાનો છે ને. હેલાઇડ બની ગયું. હવે આપણે એમ જોઈએ છે કે હેલાઇડ કોનું સહસંયોજક હશે અને કોનું આયોનિક હશે. એટલે ઇલેક્ટ્રોન જે આ ઇલેક્ટ્રોનની જે ભાગીદારી થાય છે એમ આપણે સમજી લઈએ, બરાબર. સહસંયોજક બંધનો આયોનિક નેચર, આયનિક બંધનો સહસંયોજક નેચર આ કેમિકલ બોન્ડિંગમાં આવશે. મેં એટલે જ કહું છું અમુક શબ્દો તમારા માટે નવા છે, સમજી લેજો. ત્યાં તમને આ શબ્દો યાદ આવશે, બરાબર. બરાબર ધ્યાનથી સાંભળજો. વધારે સમજણ તમને કેમિકલ બોન્ડિંગ જ્યારે ભણી લેશો ને ત્યારે પડશે. ક્લિયર? હવે શું થાય છે જોજો. હવે આનું ઇલેક્ટ્રોન ખેંચાણ વધુ છે આનું, તો એ શું કરશે? આ ઋણ વીજભારિત છે તો એના આખે આખું જે ઇલેક્ટ્રોનનું વાદળ હશે, આની ઉપર પણ ઇલેક્ટ્રોનનું વાદળ હશે, તો આને વિકૃત કરી દેશે કે નહીં? તો આ શું કરે છે? આનું ખેંચાણ વધારે હોવાના કારણે આ જે છે ને ઇલેક્ટ્રોન ઘનતાને ખેંચી અને બે પરમાણુની વચ્ચે લઈ આવે. આ એટલું બધું નહીં ખેંચાણ લગાડી શકે, બહુ ઓછું. ખબર પડે છે? તો અહીંયા ચાર્જ સેપરેશન વધારે હશે, અહીંયા ચાર્જ સેપરેશન કેવું હશે? ઓછું. અને આપણે એમ કહી શકીએ કે અહીંયા બે પરમાણુઓની વચ્ચે પણ ઇલેક્ટ્રોન ઘનતા છે, જેને આપણે સહસંયોજક નેચર કહી શકીએ. ભાગીદારીનું બોન્ડિંગ આપણે કહી શકીએ, કારણ કે બંને પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા સારી એવી છે. કોના આધારે આપણે કીધું? આના આધારે. અહીંયા ઇલેક્ટ્રોન આયનીકરણ એન્થાલ્પી વધારે છે, ઇટ મીન્સ આકર્ષણ વધારે છે, તો એ ખેંચી શકે. અહીંયા આકર્ષણ ઓછું છે તો એ ખેંચી શકશે નહીં. ખબર પડી?
બરાબર, આશા રાખું કે આ વસ્તુ હવે ખ્યાલ આવી ગયો હશે, પણ થોડું ઘણું મિસ્ટેક હશે, કારણ કે એમાં શું છે ખબર, મિસ્ટેક નહીં પણ અલ્ટિમેટલી તમે હજુ શીખા નથી. બરાબર, હવે આ વસ્તુ જે છે એ તમારે આવવાની છે કેમિકલ બોન્ડિંગમાં. બરાબર, હવે એ વસ્તુ માટે કેટલી વસ્તુની જરૂર પડે? પહેલી વાત સહસંયોજક બંધની ધ્રુવીયતા, આની જરૂર પડે. સહસંયોજક બંધની ધ્રુવીયતા, પેલા આ સમજવું પડે, ધ્રુવીયતા. પછી શું સમજવું પડે? આયનિક બંધનો સહસંયોજક નેચર, સહસંયોજક બંધનો આયનિક નેચર, આ સમજવું પડે. અને ત્યાર પછી કોઈ સહસંયોજક બંધ આયનિક ક્યારે બને, કોઈ આયોનિક બંધ સહસંયોજક ક્યારે બને, એના માટેના રૂલ સમજવા પડે. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પણ અલ્ટિમેટલી એટલા બધા ડીપમાં આપણે જતા નથી. બરાબર, બાકી આ ટોપિકને ડીપમાં લઈ જવો હોય તો લઈ જઈ શકાય. આના માટેના કેટલાક નિયમો પણ છે. બરાબર, આની સાઈઝ ઉપર પણ આધાર રાખે. વધારે ડીપમાં હું જતો નથી, કારણ કે અલ્ટિમેટલી બીજા ચેપ્ટર એટલે કેમિકલ બોન્ડિંગ નું કામકાજ છે. બરાબર, એટલે ડીપમાં જવાની જરૂર પણ નથી, આટલું યાદ રાખજો. અને જ્યારે સમજાવે ત્યારે આ વસ્તુ મગજમાં હશે તો તમને યાદ આવી જશે. બરાબર, એટલે આનું સોલ્યુશન થઈ જશે. ક્લિયર? એટલે આ એક પ્રશ્ન જે છે એનો આન્સર જે છે એ આપણે કયો લઈશું? 1. ક્લિયર? બરાબર, તો છેલ્લો ક્વેશ્ચન જે હતો એ આપણને થોડોક ટાઈમ કન્ઝ્યુમિંગ લાગ્યો. કાઢી નાખું. પહેલા જ ક્વેશ્ચન ની અંદર ઘણો બધો સમય આપણે લઈ લીધો છે. નેક્સ્ટ આપણે લઈશું 32. બરાબર, તો નીચે જણાવેલા તત્વોની જોડીઓના જોડાણથી બનતા દ્વિઅંગી સંયોજનનું અનુમાપન કરો. બરાબર, તો હું ફટાફટ એના સંયોજનો લખી નાખીશ. 3.32. બરાબર, એની અંદર કોના વડે બનતું સંયોજન છે? તો કે લિથિયમ અને ઓક્સિજન. સંયોજકતા તમને ખબર હશે, લિથિયમની 1 સંયોજકતા છે, આની 2 સંયોજકતા છે. બરાબર, -2 + 2 એ તો શું હોય? ઓક્સિડેશન અવસ્થા. બરાબર, તો સંયોજકતા ઉપર હવે ખાસ કોન્સન્ટ્રેટ કરજો. એની ઘણી બધી વાતો આપણે કરી દીધેલી છે. તો 2 ને આમ ઉતારો, 1 ને આમ ઉતારો, એટલે સંયોજન બનશે Li2O. બરાબર, બીજું છે આપણી પાસે મેગ્નેશિયમ નાઇટ્રોજન. હવે ઉપર જ લખું છું એન નાઇટ્રોજન. Mg ની સંયોજકતા +2, નાઇટ્રોજનની મોટા ભાગે -3 હોય છે, પણ માઇનસ પ્લસ મેં ખાલી લખ્યું છે જસ્ટ ઋણ ધન માટે, બાકી એ બહુ કામની વસ્તુ નથી. હવે અહીંયા 3 વિચારો, અહીંયા 2 વિચારો, 3 ને આમ 2 ને આમ, તો અલ્ટિમેટલી આપણું સંયોજન શું બનશે? Mg3N2. બરાબર, નામ લખવું તો લખી શકાય, લિથિયમ ઓક્સાઇડ મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. ટર્નિંગ નાઇટ્રાઇડ વસ્તુ જુદી થઈ જાય પાછી. બરાબર, એક શબ્દની મારામારી હોય છે, એટલે શબ્દ પણ એક અક્ષરની મારામારી હોય છે. નાઇટ્રાઇડ જુદી વસ્તુ છે, નાઇટ્રાઇટ જુદી વસ્તુ છે, સલ્ફાઇડ જુદી વસ્તુ છે, સલ્ફાઇટ જુદી વસ્તુ છે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખવાનું સર શું બોલે છે. બરાબર, આને કહેવાય નાઇટ્રાઇડ. બરાબર, અને મેગ્નેશિયમ છે એટલે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. બરાબર, આગળ લખવાનું છે. ક્લિયર? નેક્સ્ટ સી. સોરી, એલ્યુમિનિયમ આયોડીન. એલ્યુમિનિયમ +3 હોય અને આયોડીન તો હેલોજન -1 હોય. બરાબર, માઇનસ પ્લસ બહુ મહત્વ નથી, આપણે એક આમ 3 આમ, તો એક આપણે લખતા નથી, એટલે AlI3. એને આયોડાઇડ કહેવાય. બરાબર, એલ્યુમિનિયમ આયોડાઇડ. નેક્સ્ટ છે ડી, સિલિકોન ઓક્સિજન. સિલિકોન. હવે સિલિકોનની સંયોજકતા તમને ના ખબર હોય તો સિલિકોન કોના સમૂહનું તત્વ છે જોઈ લો. કાર્બન સમૂહ આવશે, કાસિક-ગઈ લેવા. બરાબર, તો C પછી Si આવે તો +4 સંયોજકતા હોય છે એની. બરાબર, સોરી +4 કે -4 ગમે તો અહીંયા +4 હશે. બરાબર, કારણ કે ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ છે, ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચી રાખશે. આની સંયોજકતા 2, આની સંયોજકતા 4, તો 4 આમ 2 આમ, તો Si2 લખી લો, Si2O4. પણ જો આવી સિચ્યુએશન આવે ને ત્યારે કઈ કોમન નીકળતું હોય તો કાઢી નાખો. તો આમાં 2 કોમન નીકળે કે નહીં? બરાબર, તો કાઢી નાખીએ તો આપણું સંયોજન શું બનશે? તો 2 કોમન કાઢીએ તો 2 અને અહીંયા 2 આવી જશે, SiO2. બરાબર છે. નેક્સ્ટ ABCDE. ફોસ્ફરસ અને ફ્લોરિન. અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો, ફોસ્ફરસ અને ફ્લોરિન. હવે આ વસ્તુ જે છે એ તમારે P વિભાગના તત્વોમાં આવશે. બરાબર, કે P વિભાગના જે તત્વો છે એની 2 સંયોજકતા હોય.
એની વાત મેં તમને સંયોજકતા વખતે કરેલી હતી, બરાબર? આ અધૂરી માહિતી છે અને વધુ ડીપમાં માહિતી આપણે પી વિભાગમાં લઈશું. તો બે સંયોજકતા હોય છે. એક સંયોજકતા તેના સમૂહના ક્રમમાંથી તમે 10 બાદ કરો એટલી, બરાબર? અને બીજી સંયોજકતા જે સંયોજકતા મળી એમાંથી 2 બાદ કરો એટલી, બરાબર? તો આ વસ્તુ છે. હવે જો P એટલે 15 મો સમૂહ થશે કે નહીં, નાઇટ્રોજન વાળો, બરાબર? તો 15 માંથી 10 બાદ કરો એટલે તમને એક સંયોજકતા મળે 5, અને બીજી 5 માંથી 2 બાદ કરો એટલે એક સંયોજકતા મળે તમને 3. આ બંને સંયોજકતા તમને ત્યાં જોવા મળે, બરાબર? હું એડવાન્સ કહું છું, હજુ આપણે શીખ્યા નથી કારણ કે આપણા ચેપ્ટરમાં એ વસ્તુ નથી. ક્લિયર? તો P વિભાગના તત્વોમાં આવશે. એટલે અહીંયા બે સંયોજકતા ફોસ્ફરસ પાસે છે. નાઇટ્રોજન પણ 5 વાળા સંયોજનો બનાવે છે. નાઇટ્રોજન મોટા ભાગના સંયોજનો 3 વાળા હશે, પણ 5 વાળા સંયોજનો પણ હોય છે. ક્લિયર? તો આના માટે પણ એવું થશે. તો આના માટે બે જવાબો હોઈ શકશે. જો 3 હોય તો PF3 પણ બનાવી શકે અને PF5 પણ બનાવી શકે. ક્લિયર? બંને સંયોજકતા લાગુ પડી શકે. ક્લિયર? ABCD E અને F. 71મું તત્વ. 71મું તત્વનો મતલબ પરમાણુ ક્રમાંક કેટલો હશે? 71, બરાબર? હવે તમને આ યાદ હોય તો આ લેન્થેનાઇડ્સ જે છે એનું છેલ્લું તત્વ છે, બરાબર? La થી Lu યાદ હોય તો લ્યુટેશિયમ, બરાબર? તો આ લ્યુટેશિયમ છે, તો લ્યુટેશિયમ ક્લિયર છેલ્લું તત્વ છે. હવે એની ઇલેક્ટ્રોન રચના જો આપણે લખીએ, બરાબર? હવે તો આપણને આવડી ગઈ છે ઇલેક્ટ્રોન રચના લખતા, બરાબર? તો લખીએ તો અહીંયા કોણ આવે ભાઈ? સૌથી મોટો ગુંડો જ આવે, બરાબર? સોરી, એ નહીં આવે, હે ને? Xe આવશે. સૌથી મોટો ગુંડો તો 86 પછી આવે, તો Xe આવશે. Xe પછી કોણ હશે? HeNeArKr, બરાબર? સોરી, HeNeArKr Xe 5 + 6, બરાબર? તો 6s 4f 5d અને 6p. આ સ્ટ્રક્ચર મળી ગઈ. 54 ને 2 56, 56 ને 14 70, 70 ને 1 71. આની જરૂર નથી. ક્લિયર છે? હવે આને હું ક્વોન્ટમ આંકના ચડતા ક્રમમાં ગોઠવી દઉં તો આ રીતની એ થશે. જો તમારી ઇલેક્ટ્રોન રચનાની કઈ જરૂર નથી, આ તો જસ્ટ મેં તમને કીધી, બરાબર? 4f14 5d1 અને 6s2. ક્લિયર? હવે આ છે ને લેન્થેનાઇડ છે. શું છે? લેન્થેનાઇડ. હવે લેન્થેનાઇડ હોય ને એની સંયોજકતા એક જ છે, ફિક્સ, બરાબર? એની સંયોજકતા હંમેશા કેવી હોય છે? 3. એની સંયોજકતા બદલતી નથી. આ વસ્તુ ક્યાં શીખશો? 12મા ધોરણની અંદર F વિભાગમાં, બરાબર? તો ત્યાં આવશે આ વસ્તુ. તો સંયોજકતા 3 છે, માટે શું થાય? સંયોજકતા 3 હોવાના કારણે શું થાય? બરાબર? સંયોજકતા 3 છે તો એ રીતે આપણે શું કરીશું? એનું સંયોજન બનાવીશું. કોની સાથે સંયોજન બનાવવાનું છે આપણને? ફ્લોરીન સાથે. તો ફ્લોરીન સાથે જો આપણે સંયોજન બનાવીએ NuNF, તો અહીંયા ખબર પડી ગઈ 3 છે, અહીંયા તો આપણને -1 છે, અથવા તો 1 સંયોજકતા તો 1 જ થશે. તો અહીંયા આમ એક ઉતારી દો તો LuF3 તમારો આન્સર. તો અહીંયા કીવર્ડ શું હતો અથવા તો યાદ રાખવાનું શું હતું? તો કે લેન્થેનોઇડ્સ છે ને એની સંયોજકતા કેટલી હોય છે? 3, બરાબર? અહીંયા બીજા ગુણધર્મો ચાલશે નહીં. બીજી વાત, હવે તમને છે ને 71 કીધું એટલે તમને મારા પેલા શબ્દો યાદ આવ્યા હશે કે આપણે નિષ્ક્રિય વાયુના રેફરન્સની અંદર એને શોધી લઈએ. તો મિત્રો નિષ્ક્રિય વાયુના રેફરન્સમાં આને શોધી શકાશે નહીં, કારણ કે આ તો આપણા પિરિયોડિક ટેબલની નીચે છે. ક્લિયર? ઇવન ડી વિભાગના તત્વો છે એમાં પણ બહુ મજા આવશે નહીં ડી વિભાગના તત્વોમાં. એટલે શું થશે ખબર મિત્રો? જો તમારા નિષ્ક્રિય વાયુ કરતા બહુ દૂર હોય એનું પરમાણુ ક્રમાંક, બરાબર? અથવા બહુ ઓછું હોય એટલે પાછળની સાઈડે બહુ દૂર હોય, બરાબર? ઓલમોસ્ટ આપણે છે ને 6 સુધી કે 6-7 સુધી આપણે શોધી શકીએ, એનાથી વધારે દૂર જવાનું નહીં. એટલે કે ઓછો પરમાણુ ક્રમાંક કરીએ તો 6 સુધી, એટલે પી વિભાગ પૂરો થઈ જાય ત્યાં સુધી આપણે શોધી શકીએ. એનાથી આગળ જશું તો ડી વિભાગ આવશે. ડી વિભાગની અંદર ઘણી વખત કટ લાગેલી, એટલે એ છે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર? એટલે ખૂબ દૂરના નહીં લેવાના, 5-6 સુધી ચાલે, બરાબર? પરમાણુ ક્રમાંક 5-6 સુધી હોય ને તો એ વસ્તુ કરી શકાય. હવે જો લ્યુટેશિયમ છે 71, બરાબર? તો 71 ની અહીંયા ઉપર કોણ હશે? આગળ કોણ હશે? આગળ તો 86 વાળું હશે. કોણ? રેડોન, બરાબર? અને એની પાછળ જોવે તો એ કોણ હશે? Xe54. તો જો કેટલો ગેપ છે, બરાબર? આટલો બધો ગેપ હોય તો તમારો આન્સર જે છે ને એ સમજી લેવાનું. પહેલી વાર ગેપ વધારો એટલે સમજી લેવાનું કે તમારું તત્વ ક્યાં છે, ડી વિભાગ કે એફ વિભાગની અંદર.
અને ડી વિભાગ કે એફ વિભાગ છે ને એની સંયોજકતા કોઈ એમ ગણો તો ફિક્સ હોતી નથી. એફ વિભાગની ફિક્સ હોય, સોરી એફ વિભાગમાં લેન્થેનોઇડ્સ ની ફિક્સ હોય છે. ક્લિયર? આ લેન્થેનોઇડ્સ છે એટલે ફિક્સ છે એટલે પૂછ્યું તમે. હા, એક્ટિનોઇડ્સ છે પાછી ઓક્સિડેશન અવસ્થાઓ બદલતા હોય છે એટલે એને આન્સર એના જે ક્વેશ્ચન છે ને આ રીતે કોઈ દિવસ પૂછે નહીં, કારણ કે સંયોજકતા તો બદલતી હોય. ઇવન ડી વિભાગના તત્વોની પણ સંયોજકતા બદલતી હોય, બરાબર. પણ આગળના તત્વો પૂછી શકે, દાખલા તરીકે સ્કેન્ડિયમ પૂછી શકે. સ્કેન્ડિયમની એક જ ઓક્સિડેશન અવસ્થા છે +3, એ પૂછી શકે, બરાબર. પણ એ ક્યારે આવડે તમને? ડી વિભાગ જ્યારે ભણો ત્યારે, એટલે કે 12મા ધોરણની અંદર. એટલે આવા ક્વેશ્ચન જે છે ને તમને 12મા ધોરણમાં વધારે પૂછાય, કારણ કે એ વિભાગ તમે ભણી ગયા. ક્લિયર? એટલે અત્યારથી તૈયારી કરવાની કોમ્પિટિટિવ એક્ઝામના લેવલ થ્રુ, પણ એ વિભાગ ભણાઈ જાય પછી તમને એની અંદર કોન્ફિડન્સ આવશે અને તત્વો ક્યાં છે એનો ખ્યાલ આવશે. નેક્સ્ટ પોઈન્ટ પર જે 3.33 હવેથી છે ને એમસીક્યુ શરૂ થાય છે, તો ફટાફટ આપણે એમસીક્યુ ઉપર જઈએ, બરાબર. જોતા જજો તમારી ટેક્સ્ટ બુક ની અંદર, એટલે આપણે વધારે ટાઈમ બગાડીએ નહીં. પહેલા છે 33, બરાબર. હું ડાયરેક્ટ નંબર લખીશ. આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત કયા મૂલ્યનું સૂચન કરે છે? આવર્ત આપણે એક લીટી લખેલી હતી, ખ્યાલ હોય તો, બરાબર. આવર્ત શું સૂચન કરે? મુખ્ય ક્વોન્ટમ આંક, બરાબર. તો હવે ઓપ્શન તમારો થશે સી. એટલે આન્સર શું થશે? સી, મુખ્ય ક્વોન્ટમ આંક. પરમાણ્વીય ક્રમાંક? નો. પરમાણ્વીય દળ? નો. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક? નહીં, ખાલી મુખ્ય ક્વોન્ટમ આંક, બરાબર. હાઈએસ્ટ મુખ્ય ક્વોન્ટમ આંક એ દર્શાવે છે. 34 ઉપર આવીએ. આધુનિક આવર્ત કોષ્ટક માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? જોજો આમાં ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. ખોટું કીધું છે કે સાચું કીધું છે? ઘણીવાર શું થાય ખબર, આપણે ખોટું વિધાન કીધું છે એટલે બીજા 3 તો સાચા હશે. પેલું વિધાન વાંચીએ, સાચું નીકળ્યું, તરત જ આપણે ટીક કરી દઈએ, આ તો સાચું વિધાન છે. બીજા ઓપ્શન વાંચીએ જ નહીં. તમારો પ્રશ્ન જ વાંચવાનો ખોટો હતો. શું? તો કે અલ્ટિમેટલી તમને ખોટું વિધાન પસંદ કરવાનું કીધું હતું, તમે સાચું વિધાન પસંદ કરી લીધું. એવા તો હજુ 2 સાચા વિધાનો તેની અંદર છે, બરાબર. એટલે બધા જ ઓપ્શન ચેક કરવા. સાચું ઓપ્શન મળીએ ને તોય ચેક કરો. ક્લિયર? કારણ શું છે? કારણ કે ઘણીવાર 2 ઓપ્શન પણ સાચા હોય, તો વધારે સાચો ઓપ્શન તમારે ક્લિયર કરવો પડે, બરાબર. કારણ શું છે કે બંને ઓપ્શન સાચા જ છે, એક લેવલ ઉપર બે ને સાચા જ છે, બરાબર. હવે તમને એમ કહું કે ઉદાહરણ દઈએ, બરાબર. યસ, હું એમ કહું, એક સ્ટેટમેન્ટ આપું. હવે એક સ્ટેટમેન્ટ છે કે છોકરીઓના વાળ જે છે એ લાંબા હોય છે. ઉપર ગમે તે એક લખેલું, નીચેમાંથી કયું વિધાન ખોટું છે, બરાબર કે સાચું છે, એવી રીતે આપેલું છે. તો છોકરીઓના વાળ લાંબા હોય છે, એક ઓપ્શન. બીજું ઓપ્શન, તો તમે એક ખબર પડી ગઈ, બરાબર, કે એ ઓપ્શન છે, તો એને ટીક કરી દીધું તમે, તો સાચું છે. હું ના પડું, બરાબર. છોકરીઓના વાળ લાંબા હોય છે, બરાબર. પણ અલ્ટિમેટલી એક બીજું ઓપ્શન પણ છે, બરાબર. મોટા ભાગની છોકરીઓના વાળ લાંબા હોય છે. તો બોલો હવે કયું સાચું થશે? નેક્સ્ટ, બીજું છેલ્લે બોલ્યો તે કેમ વધારે સાચું છે? કારણ કે કેટલીક છોકરીઓ એવી પણ હોય છે કે જેના વાળ જે છે એ લાંબા નથી હોતા, એ ટૂંકા હોય છે, બોય કટ રાખતા હોય, બરાબર. અથવા તો કોઈ બી પ્રકારનો કટ જે તમને યાદ હોય તે પ્રકારનો કે જેમાં લાંબા વાળ આવતા નથી, તો એ ટૂંકામાં થશે, બરાબર. તો અલ્ટિમેટલી બીજું વાક્ય જે છે એ વધુ સાચું છે પ્રથમ વાક્ય કરતા. એટલે આપણું સાચું ઓપ્શન કયું થશે? છેલ્લું ઓપ્શન, કે જે હું બોલ્યો તે, બરાબર. કે મોટા ભાગની છોકરીઓના વાળ લાંબા હોય છે, તો એ સાચું. અને બધી છોકરીઓના વાળ લાંબા હોય છે, એ ખોટું. પણ જો બીજું વાક્ય ના હોય તો હું પેલું વાક્ય સિલેક્ટ કરી શકત. ખબર પડે? તો આ રીતે આપણે ઘણીવાર એવા પ્રકારના પ્રયત્નો કરવા પડે. એટલે ઓપ્શન બધા જોવા, ત્યાર પછી હંમેશા આન્સર આપવો. કેટલીક વખત તમને ગૂંચવાડો થશે, ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામમાં આવા ગૂંચવાડા હોય તો એની અંદર વધારે સાચો ઓપ્શન સિલેક્ટ કરતા આવડવો જોઈએ, હે. તો જે ખોટું વાક્ય આપણે શોધવાનું છે, તો પહેલું વાક્ય છે પી વિભાગમાં 6 સ્તંભો છે. સાચું, કારણ કે પી કોષની બધી જ કક્ષકો ભરવા માટે મહત્તમ 6 ઇલેક્ટ્રોન જરૂરી બને છે. તો વાત કેવી છે? સાચી, કોઈ વાંધો નથી. એટલે પહેલું વાક્ય સાચું, એટલે આપણે ખોટું શોધવાનું છે, બરાબર. બી ઓપ્શન, ડી વિભાગમાં 8 સ્તંભો છે. ખોટું થઈ ગયું, કારણ કે એમાં તો 10 ઇલેક્ટ્રોન હોય અને એમાં લખ્યું છે કે ડી પેટાકોષની બધી કક્ષકો ભરવા માટે મહત્તમ 8 ઇલેક્ટ્રોનની જરૂર હોય. આમાં તો ખરેખર કેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય છે? 10. તો આપણું બી ઓપ્શન કેવું થઈ જશે? સાચું. હા, આન્સર બી સાચો છે, કારણ કે ખોટો છે. ખબર પડી? સી ઓપ્શન પણ જોઈ લઈએ, બરાબર. પ્રત્યેક વિભાગમાં સ્તંભોની સંખ્યા તે પેટાકોષમાં ભરાઈ શકે તેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય છે. પ્રત્યેક વિભાગમાં સ્તંભોની સંખ્યા તે પેટાકોષમાં ભરાઈ શકે
ઇલેક્ટ્રોનની સંખ્યા એટલી હોય છે. સાચી વાત છે. પી વિભાગમાં કેટલા સ્તંભો હોય તો કે તેમાં ભરાઈ શકે એટલા ઇલેક્ટ્રોન જેટલા. ડી વિભાગમાં કેટલા સ્તંભો હોય તો કે તેમાં ભરાઈ શકે એટલા ઇલેક્ટ્રોન જેટલા. બરાબર, સાચી વાત છે. ડી વિભાગ તત્વની કોઈ ઇલેક્ટ્રોન રચના બનતા સમયે અંતમાં ભરાનાર ઇલેક્ટ્રોન પેટાકોષના કોણીય વેગમાનના ક્વોન્ટમ આંકનું મૂલ્ય દર્શાવે છે. શું કહેવા માંગે છે? સમજાશે ને? બરાબર, તમે સમજાય નહીં એટલે ખોટું એમ ટીક કરી દો. બરાબર, તો જો આમાં શું છે, હું એક સાથે બોલી ગયો જેમ લખેલું છે, બરાબર, પણ એ જો તમે વિભાગ પછી અલ્પ વિરામ કરેલું છે, ત્યાં શ્વાસ લેવાનો છે. વિભાગ તત્વની ઇલેક્ટ્રોન રચના બનતા સમયે, બરાબર, એટલે વિભાગ એટલે શું એમ કહેવા માંગે છે. વિભાગ એટલે શું તો કે તત્વની ઇલેક્ટ્રોન રચના બનતા સમયે અંતમાં ભરાનાર ઇલેક્ટ્રોન, છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાય છે, તે પેટાકોષના કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું મૂલ્ય દર્શાવે છે. તો એ વાત કેવી છે મિત્રો? સાચી છે. બરાબર, ક્લિયર? તો આ વસ્તુ પણ આપણે કહી શકીએ. તો કહી શકાય વિભાગ, માનો કે S વિભાગ છે એનો મતલબ કહી શકાય કે આમાં બધા જ તત્વો માટેનો છેલ્લો કોણીય વેગમાન ક્વોન્ટમ કેટલો હશે? D વિભાગ હોય તો 3 કહી દઉં. બરાબર, 3 નહીં, સોરી 2 કહી શકાય. 0 1 2 SPD. બરાબર, F વિભાગ હોય તો તમે કહી શકો આના માટેનો કોણીય વેગમાન ક્વોન્ટમ કેટલો હશે તો કે 3 હશે. ક્લિયર? આ રીતે તમે આન્સર દઈ શકો. 3.35 જે પૈકી જે પરિબળ સંયોજકતા ઇલેક્ટ્રોનને અસર કરે છે તે તત્વના રસાયણ વિજ્ઞાનને પણ અસર કરે છે. નીચેના પૈકી કયું પરિબળ સંયોજકતા કોષને અસર કરતું નથી? એટલે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન ઉપર એ કોઈ અસર દર્શાવતું નથી. તો જોઈ લઈએ. બરાબર, સંયોજકતા મુખ્ય ક્વોન્ટમ દર્શાવે. બરાબર, માનો કે એક સંયોજકતા કક્ષક જે છે એ 2 છે, એક સંયોજકતા કક્ષક 3 છે, તો એમાં ફેરફાર થશે જ, કોઈ વાંધો નથી. એ સાચી વાત છે, અસર કરશે. કેન્દ્રીય વીજભાર અસર કરશે. કેન્દ્રીય વીજભાર વધારે હોય તો આકર્ષણ વધારે, તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી. કેન્દ્રીય વીજભાર ઓછો હોય, આકર્ષણ ઓછું અને ગુમાવવાની વૃત્તિ વધારે. બરાબર, તમે જોઈ શકો છો મુખ્ય ક્વોન્ટમ આંક અચળ રાખો, ડાબીથી જમણી બાજુ તરફ જાઓ તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે છે કે નહીં? તેમાં મુખ્ય પરિબળ કયું છે? કેન્દ્રીય વીજભાર. સી કેન્દ્રીય દળ. દળનું કોઈ મહત્વ હોતું નથી. હવે એ કેવી રીતે ઇવેલ્યુએટ કરવું તો આ ખાસ ધ્યાન રાખજો. બરાબર, જો પરમાણુ ક્રમાંકનો ચેન્જ આપણે જોઈ લીધો કે એની અંદર ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ વધે છે. દળનો ચેન્જ તો થાય જ નહીં. બરાબર, તમે એમ કહી શકો સર દળનો ચેન્જ થાય તો પરમાણુ ક્રમાંક પણ વધતા જાય છે અને સાથે સાથે દળ પણ વધતું જાય છે, તો સાથે સાથે ગુણધર્મો પણ બદલાતા જાય છે. વાત સાચી છે. બરાબર, પણ હવે આપણે પરમાણુ ક્રમાંકને અચળ કરી નાખીએ અને દળ બદલીએ, તેને શું કહેવાય? શું કહેવાય? આઇસોટોપ્સ, સમસ્થાનિકો. બરાબર, તો સમસ્થાનિકોની બાબતમાં તમને ખ્યાલ છે કે બંને માટે ઇલેક્ટ્રોન ગુમાવવાની, ઇલેક્ટ્રોન મેળવવાની કે પ્રતિક્રિયાત્મકતાની દ્રષ્ટિએ કેવા હોય છે? બધા સેમ હોય છે. ઇટ મીન્સ કે સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે એના ઉપર સમસ્થાનિકોમાં કોઈ અસર નથી થતી. ઇટ મીન્સ પરમાણુ દળની કોઈ અસર નથી થતી. નહીં તો અહીંયા અસર થવી જોઈએ. આ 1 1 છે, આ 1 2 છે, અહીંયા દળ વધારે છે, તો અહીંયા પ્રતિક્રિયાત્મકતા કંઈક બદલાવી જોઈએ પણ બદલાતી નથી. ક્લિયર? પણ હા, એક વસ્તુ કહી દઉં મિત્રો, માઇનોર લેવલ ઉપર બદલાય છે. બરાબર, એટલે કેમિસ્ટ્રીની અંદર એક જનરલાઇઝ સ્ટેટમેન્ટ જુદું હોય છે અને એક માઇક્રો લેવલ ઉપરનું સ્ટેટમેન્ટ પણ કેવું હોય છે? જુદું હોય છે. બરાબર, એટલે જનરલાઇઝ સ્ટેટમેન્ટમાં બંનેની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય છે? સેમ. પણ હવે તમે બહુ વધારે ડીપમાં જઈને એની કમ્પેરિઝન કરો તો થોડીક પ્રતિક્રિયાત્મકતામાં ફરક તમને જોવા મળે. ક્લિયર? ક્લિયર? એ આપણે હાઇડ્રોજન નામના પાઠમાં જોઈશું. બરાબર, એની અંદર થોડીક માહિતી આ બેની છે તો જોઈ લઈશું. અંતર્ભાગ એટલે કે અંદરના ભાગની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા, તો એ અસર કરે છે સ્ક્રીનિંગ અસર દ્વારા. બરાબર, તો એ ખ્યાલ છે તમને. 36 તો આની અંદર આન્સર થશે સી. બરાબર, 36 ઉપર આવીએ. સમ ઇલેક્ટ્રોનની સ્પીસીસ તમને આપેલી છે F, Ne અને Na+. ના કદ શેનાથી અસર પામે છે? કેન્દ્રીય વીજભાર. યસ, તો બસ કેન્દ્રીય વીજભાર આપણો સાચો આન્સર થઈ જશે A. બરાબર, સંયોજકતા મુખ્ય ક્વોન્ટમ આંક એનાથી કઈ ફરક પડતો નથી. બરાબર, મુખ્ય ક્વોન્ટમ આંક અસર કરે ખરા, પણ અલ્ટિમેટલી મુખ્ય ક્વોન્ટમ આંક બધાના સેમ છે. જો કારણ કે સમ ઇલેક્ટ્રોનની આયનો હોય તો એની મુખ્ય ક્વોન્ટમ આંક કેવો હોય છે? સેમ. બાહ્યતમ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની પારસ્પરિક ક્રિયા તો કે નહીં. ઉપર જણાવેલા પરિબળો પૈકી એક પણ નહીં, તો એવું કંઈ છે નહીં. બરાબર, ફટાફટ જઈએ છીએ આપણે 37.
શું કહેવા માંગે છે? આયનીકરણ એન્થાલ્પી સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? આયનીકરણ એન્થાલ્પી સંદર્ભે, બરાબર? ટેક્સ્ટ બુક જોતા જજો મિત્રો, તો જ ખ્યાલ આવશે, બરાબર? બધું ખાલી જોઈ નથી લેવાનું. જો આયનીકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન ગુમાવવા સમયે આપવી પડતી શક્તિ ના અનુસંધાનમાં કયું વિધાન અસત્ય છે, ખોટું છે? ખોટું વિધાન. એનો મતલબ ત્રણ વિધાનો કેવા હશે? સાચા. તો જોઈ લો. એ, ઇલેક્ટ્રોનની સંખ્યામાં ક્રમશઃ વધારો થતા આયનીકરણ એન્થાલ્પી વધે છે. હવે આ સ્ટેટમેન્ટમાં તમે એમ કહી શકો કે ભાઈ હા, ઇલેક્ટ્રોનમાં ક્રમશઃ વધારો થાય તો આયનીકરણ એન્થાલ્પી વધે. સાચી વાત છે, બરાબર? પણ એમ તમે ઉપરથી નીચે તરફ જાઓ તો પણ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. એટલે એ સ્ટેટમેન્ટ જે છે સંપૂર્ણ સાચું નથી, બરાબર? એટલે એમ ગણો તો આ વાક્યને આપણે ખોટું ગણી શકીએ. ક્લિયર? ખોટું ગણી શકીએ. એટલે આ વાક્ય સાચું છે એમ ગણો ત્યારે, બરાબર? મેં તમને કીધું કે બધા વાક્ય જોઈ લેવાના, પછી વધારે સાચું વાક્ય આપણે સિલેક્ટ કરીશું. એટલે આ એક વાક્ય આપણું સાચો જવાબ થશે, કારણ કે અલ્ટિમેટલી ખોટો છે, બરાબર? તો એક વસ્તુ થઈ ગઈ. ઉમદા વાયુ તત્વની ઇલેક્ટ્રોનની રચનામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે ત્યારે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મહત્તમ હોય છે. યસ, સાચું છે. બી સાચું છે, બરાબર? બે સાચા હોવા જોઈએ, હે ને? સી, આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં એકદમ વધારો સંયોજકતા ઇલેક્ટ્રોનનું દૂર થવું સૂચવે છે. આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં એકદમ વધારો તો શું થાય? સાચી વાત છે, બરાબર? પ્રથમ આયનીકરણ થાય પછી દ્વિતીય આયનીકરણમાં એકાએક જ શું થઈ જાય? ડબલ થઈ જાય. કેમ? કારણ એ જ, બરાબર? કારણ કે એક ઇલેક્ટ્રોન ગુમાવાઈ ગયો છે, પ્રથમ આયનીકરણ થઈ ગયેલું છે, બરાબર? તો એ વાક્ય પણ કેવું છે? સાચું છે. ડી વાક્ય સાચું જ હોવું જોઈએ. n ના નીચા મૂલ્યવાળી કક્ષકમાંથી n ના ઊંચા મૂલ્યવાળી કક્ષક કરતા સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય છે. n નું નીચું મૂલ્ય, આ નીચું મૂલ્ય, આ વધુ મૂલ્ય, બરાબર? તો શું કીધું છે? સરળતાથી દૂર થાય છે. એટલે સરળતા ઇલેક્ટ્રોન ગુમાવવા માટેની ક્યાં છે? અથવા તો કહી દઉં કે ડેલ્ટા IH નું મૂલ્ય એમ કહેવા માંગે છે કે આમાં ઓછું અને આમાં વધારે. તો આ વિધાન એકદમ ખોટું છે. આ વિધાન તો કંઈક સાચું છે, બરાબર? પણ આ વિધાન એકદમ ખોટું. શું કહેવા માંગે છે ખબર? નીચા ક્વોન્ટમ આંક વાળી કક્ષક, એનો મતલબ કે n1, બરાબર? અને ઊંચા ક્વોન્ટમ આંક વાળી કક્ષકની કમ્પેરિઝન કરેલી છે અને એમ કીધું કે આમાંથી ઇલેક્ટ્રોન ગુમાવવો સરળ, આમાંથી અઘરો. ખરેખર શું હોય છે? ઊંધું હોય છે કે નહીં? બહારની કક્ષકમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકાય અને અંદરની કક્ષકમાંથી મુશ્કેલીથી ગુમાવી શકાય. એટલે આ વિધાન તદ્દન ખોટું છે. એટલે આપણો આન્સર એ નહીં આવે. હવે અહીંયા શું આવશે? ડી. તો મેં તમને જસ્ટ હમણાં જે આખી વાર્તા કીધી એના માટે ઉદાહરણ પણ આપ્યું. એનું ઉદાહરણ ફરીથી આપણને MCQ માં મળી ગયું. બે ખોટા ઓપ્શન, પણ મેં કયું સિલેક્ટ કર્યું? વધારે ખોટું ઓપ્શન, કારણ કે પહેલું ઓપ્શન જે છે એ કંઈક અંશે તો સાચું હતું. ક્લિયર? તો આ રીતે આપણે ઘણીવાર નિર્ણય લેવો પડે. અને પહેલામાં પણ જોઈ લીધું, બરાબર? MCQ જ્યારે તમને પૂછાય એક્ઝામ ની અંદર, બરાબર, ત્યારે પણ બે MCQ તમને બે ઓપ્શન સાચા દેખાતા હોય તો વધારે સાચો ઓપ્શન હોય ને એ જ સાચું ગણાશે. જેમ કે અહીંયા, બરાબર? 38 નંબર ઉપર જઈએ. B, Al, Mg અને K. ત્રણ તત્વો આપેલા છે. ધાત્વિક ગુણધર્મ માટેનો નીચેનો પૈકી કયો ક્રમ સાચો છે? બરાબર? તો અહીંયા પહેલા ક્રમ જોઈ લેવાનો. કયો કીધો છે? ઉતરતો કે ચડતો? તો કે ઉતરતો ક્રમ કીધેલો છે. એટલે સૌથી વધુ ધાત્વિક પહેલા લખીશું, પછી ધીમે ધીમે આગળ વધીશું, બરાબર? તો અહીંયા તમને પરમાણુ ક્રમાંક યાદ હોવા જોઈએ, બરાબર? આનો પરમાણુ ક્રમાંક છે 19, આનો પરમાણુ ક્રમાંક છે 12, આનો પરમાણુ ક્રમાંક છે 13, આનો પરમાણુ ક્રમાંક છે 5. બરાબર? તો પહેલી વાત કે આલ્કલી ધાતુ જબરજસ્ત ધાત્વિક ગુણધર્મ, એટલે કે સૌથી વધુ ધાત્વિક થશે. પછી કોણ થશે? Mg આલ્કલી અર્થ ધાતુ. ત્યાર પછી કોણ આવશે? બોરોન અને એલ્યુમિનિયમ. એક જ સમૂહના તત્વો છે, બરાબર? તો ઉપરથી નીચે તરફ જતા ધાત્વિક ગુણધર્મ વધે. એટલે એલ્યુમિનિયમમાં ધાત્વિક ગુણધર્મ વધારે હશે અને બોરોનમાં કેવો હશે? ઓછો.
આ તમારો ક્રમ. ઓપ્શન કયો સાચો છે? KMgAlB. ડી ઓપ્શન સાચો. ક્લિયર? નેક્સ્ટ 39. BCNFSI. BCNFSI. બરાબર. તો આના માટે અધાત્વિક ગુણધર્મ માટે કયો ક્રમ સાચો છે? એના માટે પણ આપણને ઉતરતો ક્રમ કીધેલો છે. બરાબર. તો ઉતરતા ક્રમમાં સૌથી અધાતુ વધારે. બરાબર ને? અધાત્વિક ગુણધર્મ છે. આ ધાતુ ગુણધર્મ હતો. બરાબર. તો સૌથી વધારે અધાતુ કોણ? તો જેની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય તે. બરાબર. એટલે કોણ થશે? F. પછી કોણ આવશે? N. જો આ 9, બરાબર, આ 6, આ 7, પછી આ 5. બરાબર. તો આને આપણે પહેલા ગોઠવી દઈએ. બરાબર. તો 9 પહેલા, પછી એનાથી ઓછું કોણ છે? 7, પછી એનાથી ઓછું કોણ છે? 6, એનાથી ઓછું કોણ છે? 5. બરાબર. SI કેમ ના લીધું? SI છે ને નીચેના સમૂહમાં છે 14. બરાબર. નીચેના સમૂહમાં હોય તો શું થાય? નીચેના સમૂહમાં હોય તેનો ધાત્વિક ગુણધર્મ વધારે હોય આ બધા કરતા, એટલે એ છેલ્લે આવશે. S છે હે મિત્રો? ઓ સોરી, FNC, FNC, પછી અહીંયા B, અને પછી કોણ આવશે? SI. ક્લિયર? તો FNC, B અને SI. C આપણો ઓપ્શન સાચો. ક્લિયર? કેવી રીતે થવું ખબર પડી? ક્રમ બદલાય, ક્વોન્ટમ આંક બદલાય, મુખ્ય ક્વોન્ટમ આંક ખાસ બદલાય એટલે ધાત્વિક ગુણધર્મમાં જબરજસ્ત ફરક પડે. તો આ વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. અને એમ પણ તમને ખ્યાલ છે ધાતુ, અર્ધધાતુ ને અધાતુ. બરાબર. તો તમે જો આ બધી અધાતુ છે, અધાતુ, 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 અધાતુ. આ અર્ધધાતુ છે એટલે તો ખબર પડે કે નહીં? બરાબર. હવે આ તો અર્ધધાતુ છે એટલે ધાત્વિક ગુણધર્મ થોડો ઘણો તો છે એટલે એ સૌથી છેલ્લે આવશે. અધાતુઓનો ક્રમ ડાબીથી જમણી બાજુ તરફ જતા વધે, તો ડાબીથી જમણી બાજુ તરફ જતા વધે. ક્વોન્ટમ આંકનો તો ડાબીથી જમણી બાજુ છે ને? બરાબર. 5, 6, 7, 8, 9. તો અહીંયા સૌથી વધારે અધાત્વિક ગુણને પહેલા લખો છો 9, 7, 6, 5. ક્લિયર? તો થોડુંક લોજિક લગાવવું પડે. ક્લિયર છે? નેક્સ્ટ આજે આપણે સ્વાધ્યાય કમ્પ્લીટ જ કરી નાખીશું. લાસ્ટ ક્વેશ્ચન 40. FClOn. બરાબર. ઓક્સિડેશન ગુણધર્મના આધારે. હવે અહીંયા છે ઓક્સિડેશન ગુણધર્મનો મતલબ બે થાય. ઓક્સિડેશન પામવાનો ગુણધર્મ, ઓક્સિડેશન કરવાનો ગુણધર્મ. તો અહીંયા આપણે છે ને અધાતુ હંમેશા છે ને ઓક્સિડેશન કરતા ગુણધર્મ હોય. બરાબર. હવે આપણે થોડું ઓક્સિડેશન કરતાની વાત થાય છે. ઓક્સિડેશન કરવું એનો મતલબ કોકની પાસેથી ઇલેક્ટ્રોન મેળવવું. બરાબર. તો ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ ઉપર આપણે આનો આન્સર આપીશું. ક્લિયર? હવે અહીંયા આન્સર છે ને થોડોક ટિપિકલ છે, ખાસ આના ઉપર ધ્યાન આપજો. બરાબર ધ્યાન રાખીને તો જોજો. પહેલી વાત, બરાબર, કે FON એક આવર્તના છે. બરાબર. અહીંયા હમણાં આપણે જોઈએ એ રીતે તો FON એક જ આવર્તના છે. તો FO અને N, પેલા N ની વાત કરી લઈએ. બરાબર. તો એક આવર્તના છે એટલે આપણને ખબર પડી ગઈ આ 9 છે, આ 8 છે અને આ કેટલું છે? 7 છે. જેની વિદ્યુત ઋણતા વધારે એ સૌથી વધારે પ્રબળ ઓક્સિડેશન કરતા. વિદ્યુત ઋણતા, બીજું કાંઈ જોવાનું નથી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અહીંયા જોવાની નથી. વિદ્યુત ઋણતા કોની વધારે છે? F ની. બરાબર. હવે ઉતરતો ક્રમ કીધો છે કે ચડતો ક્રમ? ઉતરતો ક્રમ જ કીધેલો છે. બરાબર. તો F સૌથી વધારે ઓક્સિડેશન કરતા છે. ક્લિયર? પછી કોણ થશે? તો મેં કીધું છે બીજો ગુંડો કોણ છે? ઓક્સિજન. સૌથી વધારે વિદ્યુત ઋણતામાં બીજો નંબર ઓક્સિજન. અને પછી કોણ આવે? નાઇટ્રોજન.
ક્લિયર? આટલું ક્લિયર થઈ ગયું, બરાબર? તો આપણે એવા ઓપ્શન પસંદ કરવાના છે જેમાં આ ક્રમ હોય, કારણ કે ક્લોરીન જે છે એ ક્યાં આવશે એ આપણે આમ આપણી પાસે છે ને એક્ઝેક્ટ વેલ્યુ નથી હોતી એની, એટલે એક્ઝેક્ટ વેલ્યુ ના હોય તો આપણે શું કરવું પડે? અંદાજો મારવો પડે, બરાબર? તો એની અંદર ઓપ્શન આપણા ક્યાં ક્યાં છે જો, અહીંયા હું ઓપ્શન પણ લખી દઉં એટલે વધારે ખ્યાલ આવે તમને, બરાબર? FClOn, FClOn એક ઓપ્શન, બરાબર? બીજું ઓપ્શન છે FOClN, FOClN. ત્રીજું ઓપ્શન છે ClFON, ClFON. OFNCl, OFNCl. આ ક્વેશ્ચન જે છે કોમ્પિટિટિવ માં પૂછાયેલો છે, ક્યારે એ યાદ નથી મને, બરાબર? તો ખાસ ધ્યાન રાખજો, બરાબર? હવે શું છે આની અંદર જોજો. હવે આ ક્રમને અનુરૂપ અહીંયા જો F સૌથી વધારે હોય, N સૌથી ઓછું હોય એવું કોણ છે? બરાબર? F વધારે પછી O પછી N, એક આ. F વધારે પછી O પછી N, આ પણ આવશે. F વધારે નથી, બરાબર? તો અહીંયા નથી, બરાબર? એટલે આ ઓપ્શન જે છે FON, આ વસ્તુ છે, આ વસ્તુ પણ આપણે સિલેક્ટ કરી શકીએ. F વધારે NCl, એટલે આ તો ખોટું આન્સર છે, એક નીકળી ગયો આપણે, બરાબર? બીજી વાત આપણે કરીએ. હવે F અને Cl, બરાબર? એની અંદર વિદ્યુત ઋણતામાં તો કોણ પહેલો નંબર છે? F, બરાબર? એટલે F અને Cl ની જો વાત કરીએ, F અને Cl ની જો વાત કરીએ તો એમાં વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન આકર્ષક વધારે કોણ છે? F. ક્લિયર? ઇલેક્ટ્રોન આકર્ષક વધારે તો અલ્ટિમેટલી એની ઓક્સિડેશન કરતા વૃત્તિ કેવી હશે? વધારે. આ કોના ઉપર આપણે આખી વસ્તુ લઈએ છે? વિદ્યુત ઋણતા. પછી તમે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તમે ત્યાં જોવા જાઓ તો તમને અહીંયા ડાયવર્સિટી હતી, એનું કારણ પણ આપણે જોયું, પણ આપણે એ વસ્તુ જોતા નથી. વિદ્યુત ઋણતા સૌથી વધારે F ની, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ સૌથી વધારે F ની, એટલા માટે F જે છે એ વધુ ઓક્સિડેશન કરતા છે એઝ કમ્પેર્ડ ટુ Cl. ક્લિયર? તો હવે આવું ક્યાં છે? તો અહીંયા નથી, એટલે આ ઓપ્શન પહેલા સાચો હતો, આના અનુરૂપ હવે કેવો થઈ ગયો? ખોટો થઈ ગયો. ક્લિયર? હજુ આ બંનેની અંદર એવું છે, જો F is greater than Cl, F is greater than Cl, F is greater than Cl, તો હજુ આ બે ઓપ્શન જે છે એ જીવતા છે. હવે બે ઓપ્શન ની અંદર તમારે અલગ ક્યાં છે? અહીંયા છે. એટલે હવે કમ્પેરિઝન કોની કરવાની છે? ઓક્સિજન અને ક્લોરીન ની, બરાબર? તો ઓક્સિજન અને ક્લોરીન ની અંદર કોણ વધારે વિદ્યુત ઋણ? ઓક્સિજન. તો આવું ક્યાં છે? અહીંયા છે. એટલે આ ઓપ્શન પણ આપણો ખોટો થઈ જશે. FOClN આપણો સાચો ઓપ્શન થશે. ખબર પડી? હવે એ ઓપ્શન બી જ છે, તો કે યસ, બી ઓપ્શન છે. ખબર પડી મેં કેવી રીતે આન્સર આપ્યો? બરાબર? ના ખબર પડી તો હજુ એકવાર લઈ લેજો. આપણે ત્રણ પેરામીટર્સ જોયા. પહેલા આપણે આવર્ત જોઈ લીધો, પછી આપણે એક ઓપ્શન દૂર કરી દીધો, પછી એક ફેક્ટર આપણને નડતો હતો તો એ ફેક્ટર ની અંદર વિદ્યુત ઋણતા જોઈ. આમાં વિદ્યુત ઋણતા સિવાય મેં કઈ જોયેલું નથી, એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ક્લિયર? તો આ કર્યું એટલે મારો આ ઓપ્શન નીકળી ગયું. પછી આ બે વસ્તુનો પ્રોબ્લેમ હતો તો એમાં ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ છે, ખબર છે, તો આ ઓપ્શન સાચો. ક્લિયર? બરાબર? તો અહીંયા આપણું સ્વાધ્યાય જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર? નેક્સ્ટ ટાઈમ આપણે કેટલાક કોમ્પિટિટિવ એક્ઝામના આપણે એક એક્ઝામ્પલ્સ પણ જોઈ લઈશું, બરાબર? બાકી આ ચેપ્ટર જે છે ને એની અંદરનું ઘણું બધું જો આગળના ચેપ્ટર્સની અંદર આવશે, બરાબર? તો વધારે ત્યારે ખબર પડશે, એની વાત મેં તમને પહેલા કરી દીધેલી છે. તો કેટલાક MCQ જોઈ પછી નેક્સ્ટ ચેપ્ટર ઉપર આપણે મૂવ કરી દઈશું. ક્લિયર?